સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ગોલ્ડન જનરેશન ખતરામાં। એનો માર્કેટની છત પર ડ્રગ્સની સિરીઝો મળી। તંત્રની બેદરકારીએ યુવાધનને મૂક્યું વિનાશના આરે। થરાદમાં કોંગ્રેસના બુટલેગર રેલીના આકરા પ્રહારથી ગૃહ વિભાગમાં ખળભળાટ। જ્ઞાનીબેને પગાર વધારી યુવાનોના જીવ બચાવવા પડકાર ફેંક્યો। ધાનેરામાં નર્મદા યોજનાનું વર્વો સર્વે। તળાવો ભરવાની યોજનામાં ગેરરીતિથી ગ્રામજનો આક્રોશમાં। શેરગઢ મુખ્ય તળાવને પાઇપલાઇનથી જોડવા માટે સરકાર સામે લાલાણ કરી। ધાનેરાની ધરતી પર કલાની ધમાલ। શેરગઢ શાળા બની હુનરનો દરબાર। બાળકોએ સુર સંગીત અને ચિત્રકલામાં બતાવ્યો સબળ પાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી અને ગંભીર હકીકત રજૂ કરી રહ્યા છીએ। ડ્રગ્સની બદી હવે માત્ર મેટ્રો સિટીઝ નહીં પણ ડીસા જેવા નાના શહેરોની શેરીઓમાં પણ પગપેસારો કરી ચૂકી છે। ડીસાના બરાબર મધ્યમાં આવેલા પ્રતિષ્ઠિત એરો માર્કેટ ખાતેથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને કોઈનું પણ હૃદય કંપી ઉઠે। આર્કેડની છત પર નશીલી દવાઓની શીશીઓ અને વપરાયેલી સિરીઝોનો મોટો જથ્થો મળ્યો છે। સ્થાનિકો ન આપવાની શરતે કહી રહ્યા છે કે દરરોજ વહેલી સવાર અને રાત્રે અહીં અસામાજિક તત્વો અને નશેડીઓ ખુલ્લેઆમ નશો કરે છે। એક તરફ ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દે રાજકારણ ગરમાયું છે, ત્યારે ડીસાના પુરાવા રાજ્યમાં નશાની બદી કેટલી હદે વધી રહી છે તેની ખુલ્લી ગવાહી આપી રહ્યા છે। સવાલ એ છે કે શું પોલીસ અને તંત્ર આ ભયાનક સત્યથી આંખો મિલાવવાની હિંમત કરશે? એરો માર્કેટની આસપાસ એક પણ હોસ્પિટલ ન હોવા છતાં છત પર સિરીઝનો આટલો મોટો જથ્થો મળવો એ પુરવાર કરે છે કે આ ઇન્જેક્શનનો ઉપયોગ મેડિકલ હેતુ માટે નહીં પણ માત્ર નશા માટે જ થઈ રહ્યો છે। આ નશાખોરોમાં તરુણ વયના બાળકો પણ સામેલ છે, જેઓ ખાસ કરીને ફેનિરામાઇલ મેલેટ નામના ડ્રગ્સનું સેવન મોટી માત્રામાં કરી રહ્યા છે, જેના કારણે ગંભીર ગેન, મૂંઝવણ અને લાંબા ગાળે માનસિક અવલંબન જેવી ઘાતક અસરો થઈ શકે છે। હકીકત એ છે કે પોલીસની આ અંગેની જાણકારી હોવા છતાં આજ દિન સુધી કોઈ જ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જે તંત્રની બેદરકારીની ચરમસીમા દર્શાવે છે। થોડા સમય પહેલા જ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સ અને નશાના દૂષણ પર સવાલ ઉઠાવ્યા હતા અને ડીસાની આ ઘટના તેમના આક્ષેપોને મજબૂત આધાર પૂરો પાડે છે। આ સ્થિતિ રાજ્યમાં કાયદાનું શાસન છે કે પછી નશાના વેપારીઓનું તે અંગે ગંભીર શંકા ઊભી કરે છે। હું અત્યારે ડીસા શહેરની મધ્યમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સના મેળા ઉપર ઊભો છું અને અત્યારે અહીંથી નશાની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે।
આ વિસ્તાર છે જૂની જોર્જ ટોકીઝ પાસે આવેલો વિસ્તાર કે જ્યાં જે શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે જેનું નામ છે એરોમા આર્કેડ. આ આર્કેડ ઉપર અહીંની સ્થિતિ જોઈને કહી શકાય છે કે કાયદાનો ડર જાણે અહીંથી ઉઠી ગયો છે. હું તમને મારા કેમેરામેનને વિનંતી કરીશ અને તે આ દ્રશ્યો બતાવશે. અહીં જાહેર શોપિંગ ઉપર ખુલ્લામાં અનેક સિરિંજ અને નશીલા પદાર્થોની દવાની શીશીઓ જોવા મળી રહી છે. નશીલા પદાર્થોના ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો પણ મળી આવ્યા છે. આ સિરિંજ પરથી સ્પષ્ટ થાય છે કે તેનો ઉપયોગ ઇન્જેક્શન દ્વારા નશો કરવા માટે કરવામાં આવ્યો છે. આ પુરાવા સૂચવે છે કે આ વિસ્તાર નશાખોરીનું એપિસેન્ટર બની ગયું છે, જ્યાં બેરોકટોક નશીલા પદાર્થોનું સેવન થઈ રહ્યું છે. અહીંના સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તેમને નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ વિસ્તારમાં રાત્રે અને વહેલી સવારે નશાખોરોનો અડ્ડો જામે છે. પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ છે કે જે શહેરમાં મધ્યમાં આવી પ્રવૃત્તિઓ ધમધમતી હોય ત્યાં પોલીસનું પેટ્રોલિંગ ક્યાં છે? એક તરફ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વારંવાર દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઘેરી રહ્યા છે. તે કહી રહ્યા છે કે ગુજરાતમાં નશો બેફામ છે. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા છે કે ગુજરાત પોલીસ નશાના દૂષણને ડામવા સખત મહેનત કરી રહી છે. પરંતુ ડીસા શહેરના મધ્યમાંથી મળી આવેલા આ પુરાવા સરકાર અને પોલીસના દાવા ઉપર એક મોટો પ્રશ્નાર્થ મૂકે છે. જો ડીસા જેવા શહેરમાં આ હાલત હોય તો રાજ્યના અન્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે? આ નશીલા પદાર્થો યુવાનો સુધી પહોંચાડનાર માફિયાઓ કોણ છે અને પોલીસ ક્યારે આ મામલે કડક હાથે કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું. અત્યારે આ દ્રશ્યો તમને જણાવી દઈશ કે આ દ્રશ્યો જે છે તે ડીસા શહેરની મધ્યમાં આવેલા જૂની જોર્જ ટોકીઝ તરીકે વિસ્તાર ઓળખાય છે ત્યાં આવેલા એરોમા આર્કેડ સર્કલની ઉપરના દ્રશ્યો છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અગાઉ પણ શહેરના લાલચાલી વિસ્તારની અંદર આવા નશાખોરીના ધૂમ ધક્કા ધતિંગો ચાલતા હતા તેનો પર્દાફાશ કર્યો હતો. આજે એકવાર ફરી બીકે ન્યૂઝ ચેનલ સ્થાનિક પ્રશાસનનું ધ્યાન દોરી રહી છે કે આ વિસ્તારમાં પણ આવી જ દશા છે. જે રીતે ડીસામાં નશાખોરી અને કેફી દ્રવ્યોનું ચલણ વધી રહ્યું છે તેને જોતા આગામી સમયમાં આવનારી પેઢી નષ્ટ થાય તો નવાય નહીં. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. જો ડીસા જેવા નાના શહેરની બરાબર વચ્ચે જાહેર સ્થળે ભવિષ્યની પેઢી એટલે કે કિશોરો ખુલ્લેઆમ નશાના રવાડે ચડી રહ્યા હોય અને તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તો સમજવું રહ્યું કે આગામી સમયમાં આપણી ભાવિ પેઢીનો વિનાશ નિશ્ચિત છે. આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો નહીં પણ સમગ્ર સમાજ અને સરકારની નૈતિક જવાબદારીનો પ્રશ્ન છે. પોલીસ તંત્ર અને રાજ્ય સરકારે હવે માત્ર નિવેદનો આપવાના બદલે યુદ્ધના ધોરણે સખત અને ત્વરિત પગલાં ભરવા પડશે, નહીં તો ગુજરાતની ગોલ્ડન જનરેશન નશાના અંધકારમાં ગરકાવ થઈ જશે. થરાદ જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ દારૂના દૂષણને ડામવા માટે વાવ-થરાદ એસઓજી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે લાખણી ખાતેથી એક પિકઅપ ડાલરને પકડી પાડ્યું છે, જે ઘાસચારાની કતર નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જઈ રહ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસે 13 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે, જે દર્શાવે છે કે પોલીસ હવે બુટલેગરો પર કોઈ પણ ભોગે દયા ખાવા તૈયાર નથી. વાવ-થરાદ એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક પિકઅપ ડાલુ ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈને લાખણી વિસ્તારમાંથી પસાર થવાનું છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે લાખણીના હિંગળાજ માતાજીના મંદિર પાસે નાકાબંધી ગોઠવી દીધી હતી. જેતડા તરફથી આવતી રહેલી GJ8 AU 6324 નંબરના પિકઅપ ડાલાને રોકાવીને તેની તપાસ કરવામાં આવતા ડાલામાં ભરેલા ઘાસચારાની કતરની નીચે 3264 નંગ બિયર ટીન અને દારૂની બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂપિયા 8,21,847 આંકવામાં આવી છે, જ્યારે પિકઅપ ડાલુ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 13,26,847નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે ડાલા ચાલક રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના મેળા જાગીર ગામના 32 વર્ષીય ઓમપ્રકાશ હરિરામ તરીગરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં દારૂ ભરાવનાર કરણ નામના અન્ય ઇસમ વિરુદ્ધ પણ આગથડા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. થરાદમાં પોલીસે દારૂ પીને જાહેરમાં ફરતા શખ્સો સામે લાલ આંખ કરી છે. થરાદ પોલીસે શિવનગર વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં કુલ 7 શખ્સોની અટકાયત કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા 7 શખ્સોમાંથી એક ઇસમ લેડાઉ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો સરકારી શિક્ષક હોવાનું સામે આવ્યું છે. સમાજનું ઘડતર કરનાર શિક્ષક કાયદાનો ભંગ કરતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
થરાદ પોલીસે ગઈકાલે સાંજના સમયે શિવનગર વિસ્તારમાંથી દારૂ પીને બાઇક ચલાવતા 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ 7માંથી ઝડપાયેલ શિક્ષકનું નામ નટવર પરમાર છે, જે મૂળ શહેરા જિલ્લા પંચાયતના તરસંગ ગામનો વતની છે અને થરાદની લેડાઉ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો. આ શિક્ષક BLO તરીકેની કામગીરી પણ કરી રહ્યો હતો. શિક્ષક નટવર પરમાર ગઈકાલે સાંજે દારૂ પીધેલી હાલતમાં બાઇક ચલાવતા ઝડપાઈ જતા થરાદ પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B તેમજ મોટર વ્હીકલ એક્ટ 185(3)181 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક શિક્ષક દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતા શિક્ષણ જગતમાં પણ આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નજીક નેશનલ હાઈવે નંબર 27 પર સોમવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ડમ્પર પાછળ એક ટ્રેલર ઘૂસી જતા અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલર ચાલકનું કેબિનમાં ફસાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને મહામુસીબતે પોલીસે હળવો કર્યો હતો. જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈવે પરના મોટા ખાડાઓ આ નિર્દોષ વાહન ચાલકના મોત માટે જવાબદાર છે. સોમવારે રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં થરા ખાતે નેશનલ હાઈવે 27 પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલર ચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે પોલીસે JCB મશીનની મદદ લેવી પડી હતી. મહામુસીબતે બહાર કાઢીને ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક 108 દ્વારા થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે બ્રિજ પર આશરે 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો, જેને થરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હટાવ્યો હતો. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈવેના રોડ રસ્તા પરના મોટા ખાડા નિર્દોષ વાહન ચાલકોના મોતનું કારણ બની રહ્યા છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન હટાવવા માટે કે ખાડા પૂરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના કારણે આવા ગંભીર અકસ્માતોમાં પરિણામ હંમેશા શૂન્ય જોવા મળે છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. થરાદમાં કોંગ્રેસના બુટલેગર રેલીના આકરા પ્રહારથી ગૃહ વિભાગમાં ખળભળાટ. જ્ઞાનીબેને પગાર વધારી યુવાનોના જીવ બચાવવા પડકાર ફેંક્યો. ધાનેરામાં નર્મદા યોજનાનો વર્વો સર્વે. તળાવો ભરવાની યોજનામાં ગેરરીતિથી ગ્રામજનો આક્રોશમાં. શેરગઢ મુખ્ય તળાવને પાઇપલાઇનથી જોડવા માટે સરકાર સામે ના કરી. ધાનેરાની ધરતી પર કલાની ધમાલ. શેરગઢ શાળા બની હુનરનો દરબાર. બાળકોએ સુર, સંગીત અને ચિત્રકલામાં બતાવ્યો સબળ પાયો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. BK ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો BK ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા
તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસ અધિકારીઓને પટ્ટા ઉતારવા અંગેના નિવેદન બાદ સર્જાયેલા વિવાદે હવે મોટો રાજકીય રંગ પકડ્યો છે. આ વિવાદના સમર્થનમાં આજે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ પોલીસના સમર્થનમાં નીકળેલી રેલીને બુટલેગરોની રેલી ગણાવીને ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા. 21 નવેમ્બરના જિગ્નેશ મેવાણીએ થરાદના શિવનગરના સ્થાનિકો સાથે દારૂ અને ડ્રગ્સના વેચાણ મામલે એસપી સમક્ષ રજૂઆત કરી હતી, જેના વિવાદના પગલે ગઈકાલે પોલીસના સમર્થનમાં લોકોએ એક રેલી યોજી હતી. આ રેલીને કોંગ્રેસે બુટલેગરોની રેલી ગણાવીને આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા તમામ ગામોમાં બુટલેગરોનો સર્વે કરવાની અને આ સર્વે કરીને દારૂનું વેચાણ કરતા લોકોનું લિસ્ટ ગૃહ વિભાગને સોંપવાની જાહેરાત કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે આ મુદ્દે સરકારને સંબોધતા કહ્યું હતું કે જીએસટીમાં વધારો કરે અથવા તો કોઈ યોજના બંધ કરી અને પોલીસનો પગાર વધારે અને ગુજરાતના યુવકોના જીવ બચાવો. આ પ્રેસ કોન્ફરન્સમાં ગેનીબેન ઠાકોરની સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ મહામંત્રી અંબાભાઈ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ અંગે કોંગ્રેસના નેતાઓ શું કહે છે તે સાંભળીએ. થરાદ મુકામે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન, જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય માંગીલાલભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો, આપ સૌનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું. ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની 21 તારીખે જન આક્રોશ યાત્રા ધીમાથી નીકળી થરાદથી અને આજે અંબાજીથી ને આગળ જઈ રહી છે, ત્યારે થરાદ ખાતે જ્યારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ, જ્ઞાનીબેન, જિગ્નેશબેન, કોંગ્રેસનું છેક મોકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા. અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો, જે સનદ જે કોંગ્રેસના સામે પ્લોટ મળ્યા એની સનદ નથી મળતી, પીવાનું પાણી નથી મળતું, અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું, પણ અમારા વિસ્તારની અંદર દારૂ અને બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી. દારૂ સુધી લિમિટ હતી ત્યાં સુધી બરાબર હતું, પણ ડ્રગ્સ, સ્માઇક, એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને 2 છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહ્યા છે. કારણ કે આ ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય, અને પૈસા ના હોય, ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય, તો છેલ્લે પગલું એ ડ્રગની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે. એ રજૂઆત હતી. યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જિગ્નેશભાઈને કીધું તમે આમને લઈને પોલીસ સ્ટેશન જાઓ ને એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો. અને એના ભાગ સ્વરૂપે જે લોકોની, મહિલાઓની ખાસ રજૂઆત એના ભાગ સ્વરૂપે જિગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા હતા. અને
પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને ચાહે પોલીસ અધિકારીઓ હોય કે સાથે આવેલા લોકો હોય, તમામ લોકોને પણ કીધું કે તમે જાઓ દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે, તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે. પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવું, મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો, ડ્રગ્સનો ધંધો કરાવો, તો આવો ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે. પટ્ટા તો સસ્પેન્ડ થશો તો તમારે આમદે બકર પટ્ટા ઉતરી જવાના છે. જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કહેવાય, પણ ડ્રગ્સનું જે 1000 છોકરાઓ આ થરાદની અંદર રહેતે, હું હાલના એસપીનો આમાં કોઈ રોલ નથી, કેમ કે હજી હમણાં 15 દિવસથી આવ્યા. હાલના પીઆઈનો રોલ નથી, આમાં 15 દિવસથી આવ્યા. પણ છેલ્લા 3-4 વર્ષથી જે પણ અહીંયાના ડીવાયએસપી હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના હતા કર્મચારીઓ, એમને ખબર નથી કે થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે, એમડી વેચાય છે, કોકેન વેચાય છે, દારૂ વેચાય છે, એમને નથી ખ્યાલ. આની 4 વર્ષ પહેલાં પણ આજના શિવનગરની મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ફરીથી જ્યારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા. પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું, તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી, તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે, ડ્રગ્સના જે વેચાણ કરતા આરોપીઓને, એમડી ચરસ કે સ્માઇકના જે વેચાણકર્તાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા, જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા. અમારી માંગણી જ છે કે ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ. એમડી સ્પાઇકના વેપારી જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટેની રજૂઆત છે. પણ જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું, એમાં તો 100% લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા. અને આ એવા લોકો હતા જેના પર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય, ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા, જેના પર કેસ થયા એવા લોકો હતા કે જેને જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા. એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછળનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો, કોણ હતા આ લોકો જે આ રેલી કાઢી હતી ગઈકાલે થરાદમાં. જબરદસ્તી દુકાનો, કઈ પરવાનગી હતી રેલી કાઢવાની? કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી પડે. ગઈકાલે જે પોલીસ જે 3 વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનો પ્રવેશ કર્યો, એમની આગેવાની પોલીસવાળા હતા જે આગળ ચાલતા હતા, દુકાનો બંધ કરાવતા હતા. તો એ પોલીસવાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે? તો ધારો કે જિગ્નેશભાઈ મેવાણીને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે, તો એ ત્યારના ભૂતપૂર્વ થરાદના વહીવટદારો નથી ખબર કે અહીંયા ડ્રગ્સ વેચાય છે? આ દવાની દુકાનની અંદર સિરપને ગેરકાયદેસર રવાડે ચડાવે છે, એ ખ્યાલ નહોતો કે અહીંયા સિરપ વેચાય છે? શરમ આવવાની જગ્યાએ ગાજવાની વાત કરે, દબાવવાની વાત કરે. આ તો ભાજપને એવી ઓપેન્ડી થઈ ગઈ લાગે છે, કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લાવીને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બંધ થઈ જાય. સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો આના ડ્રગ્સના લીધે બરબાદ થયા છે, દારૂના લીધે બરબાદ થયા, તમામ લોકો જિગ્નેશભાઈ મેવાણી સાથે ઊભા છે. અને જિગ્નેશભાઈ મેવાણી એકલા નહીં, આ તમામ લોકો થરાદના લોકોની વાત છે. તમે અત્યારે નાના ગામડામાં જશો ત્યાં પણ એમડી ચરસ આ બધું વેચાઈ રહ્યું છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું, કારે જે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ, એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડે એ હું ધરણીધર ભગવાનને પ્રાર્થના કરું. અને હું હવે આપણા સાંસદ જ્ઞાનીબેનને પણ કોઈ આ બાબતે વાત કરશે. આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય, કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે. અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે, કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી, દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી. એ માત્ર અપરાધી છે. એ અપરાધી પોતાના એક પરિવારનું ભલું કરવા માટે આ વિસ્તારના હજારો પરિવારને બરબાદ કરી રહ્યા છે. તમે શિવનગરમાં જઈને પૂછ્યું છે કે દર મહિને કેટલા લોકો સુસાઇડ કરી રહ્યા છે? 2 નાના એક પરિવારના 3 લોકો સુસાઇડ કરી, 2 લોકોએ સુસાઇડ કરી માત્ર આ ચરસ ગાંજા કે એમડી સ્માઇકના રવાડે ચડી. આ શિવનગર વિસ્તાર તો એવો વિસ્તાર હતો
કે વગર ભણેલા ફેશન ડિઝાઇનરો છે, વગર ભણેલા ઇન્ટિરિયર ડિઝાઇનરો છે, આર્કિટેક્ટો છે, એન્જિનિયરો વગર ભણેલા છે. એમની પાસે કલા હતી, એમની પાસે ભરત ગૂંથણની જ કલા હોય, લાખ રૂપિયાની તો સાડીઓ બનાવીને વેચે છે. એવા વિસ્તારને અત્યારે ડ્રગ્સનું હબ બનાવી નાખ્યું, દારૂનું હબ બનાવી નાખ્યું. એકલો એ નહીં પણ આખા અત્યારે તો જ્યાં પણ સ્કૂલો કોલેજોની આજુબાજુમાં અત્યારે આખા ગુજરાતમાં ચાલેલું છે. બનાસકાંઠા જિલ્લાના 1200-1300 ગામમાં કોઈ એવું ગામ નથી જ્યાં દારૂના અડ્ડા નથી ચાલતા. કોને સરકારને ખબર નથી, ગૃહમંત્રીને ખબર નથી. ગૃહમંત્રી કહે છે મને તમે કહો હું ત્યાં રેડ પાડશું. તો આ જિજ્ઞેશભાઈએ કીધું, ખુલ્લું કીધું, શિવનગરના મહિલાઓ સાથે રાખી ભાઈ અહીંયા વેચાય છે. તો જવાબદારી એમની બનતી હતી, પણ આખું એવું બનાવવામાં આવ્યું વાતાવરણ કે જિજ્ઞેશભાઈએ પોલીસ અધિકારીઓ માટે. આજે થરાદ મુકામે થરાદના અહીંયા પત્રકારો, વિવિધ તમામ ચેનલોના પત્રકારો, એમને સૌને અમે સામેથી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રીએ બોલાવીને એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટે બોલાવ્યા છે. સૌનો આભાર માનું છું. 21 તારીખે જન આક્રોશ રેલી એ ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરીને કોંગ્રેસ પાર્ટી અલગ અલગ તાલુકાઓમાં લોકોના જે વિવિધ પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપવા માટે અને જે રજૂઆતો આવે એ સરકાર સુધી પહોંચાડીને એનું સોલ્યુશન થાય એ ઉદ્દેશથી આ જન આક્રોશ રેલીનું આયોજન કરેલું હતું. ઢીમાથી દર્શન કર્યા પછી જાહેર જનસભા સંબોધી અને થરાદ કે જ્યાં શિવનગરના તમામ મહિલાઓ હોય, યુવાનો હોય, વડીલો હોય, એમને એક જનસંવાદ કાર્યક્રમ એટલે કે એમના વિવિધ પ્રશ્નો સાંભળવા માટેનો એક કાર્યક્રમ રાખેલો હતો. એમાં ત્યાંની મહિલાઓની મુખ્ય રજૂઆત હતી કે બીજું તો બધું સરકારની યોજનાઓનો લાભ મળે ના મળે અમે ચલાવી લઈશું, પણ અમારા દીકરા, અમારા ભાઈઓ, અમારા ઘરવાળા એ આ દારૂ, ડ્રગ્સ, એમડી વિવિધ કેફી પદાર્થોના હિસાબે જે બરબાદ થઈ રહ્યા છે, અમને હેરાન કરે છે, ઘર આખું બરબાદ થઈ રહ્યું છે. કાંઈક કરીને તમે અહીંની લોકલ પોલીસને ભલામણ કરો કે જેથી કરીને આ બંધ કરાવે અને અમારે શાંતિથી અમને જે અમારું જીવન છે જીવવા દે. આટલી વાત જ્યારે લોકોએ મહિલાઓએ કરી ત્યારે સ્વાભાવિક છે કે જન આક્રોશના ભાગરૂપે આવ્યા હોય, વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે જે વાત લોકો કરે એની વાત વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની. એના ભાગરૂપે જિજ્ઞેશભાઈ એ તમામ મહિલાઓ સાથે લોકો સાથે ત્યાં પોલીસ સ્ટેશન ગયેલા હતા અને એમણે જે મહિલાઓની વાત હતી એ પોલીસના અધિકારીઓને વાત કરી કે ભાઈ આ રીતની આ બદીઓ છે. એ હદે વાવ, થરાદ આ તાલુકાઓમાં એમડી હોય, દારૂ હોય, ગાંજો હોય, કેફી પદાર્થો અને એમાં ખાસ કરીને એમડીના હિસાબે ઘણા યુવાનો 1000થી વધારે નવું યંગ જનરેશન, વિવિધ સમાજના દીકરાઓ આ રવાડે ચડ્યા છે. આર્થિક પરિસ્થિતિ એમની આ વસ્તુ ખરીદવા માટેની સક્ષમ ના હોય ત્યારે ક્યાંક ઘરમાં ચોરીઓ છે, ક્યાંક ઝઘડા છે, ક્યાંક હવે એ બધું કરી રહ્યા છતાં પણ પૂરું નથી થતું તો ક્યાંક ને ક્યાંક કેનાલોમાં પડીને સુસાઇડ કરવા માટેની ઘટનાઓ અનેક બની છે અને આવનાર સમયની અંદર આનાથી પણ ઘણી ઘટનાઓ બનવાની છે. ત્યારે એને આગળ આ વસ્તુઓ જે રીતે ઓછી થાય એના માટે કરીને એમણે વાત પણ ત્યાંના અધિકારીઓ સાથે કરી. ગઈકાલે એમણે જે કંઈક પટ્ટા ઉતરાવવા માટેની વાત કરી તો સ્વાભાવિક છે કે ગાંધીના ગુજરાતમાં તમામ કેફી પદાર્થોનું વેચાણ ઉપર પ્રતિબંધ છે, ચાહે દારૂ હોય, ડ્રગ્સ હોય, આપણો ગાંજો હોય કે જે વિવિધ તમામ પ્રકારની જે નશા વસ્તુ કહેવાય, કેફી પદાર્થો કહેવાય, એના ઉપર વેચાણ ઉપર કાયદાની જોગવાઈમાં બંધારણ પ્રમાણે બંધ છે અને એ ચાલુ હોય તો સ્વાભાવિક છે કે ગૃહ વિભાગના કાયદા કહે છે કે જે વિભાગમાં જે એસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે જે પોલીસના એલસીબી હોય, જે કંઈ એમની જે હોમ ડિપાર્ટમેન્ટની જેટલી પણ એક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારીવાળો સ્ટાફ છે એમને જે હદમાંથી પકડાય એના માટે કરીને કાર્યવાહી કરવા માટેના કાયદાની અંદર જોગવાઈ છે. અને ધારો કે કોઈ પીઆઈના અંડરમાં, કોઈ ડીએસપીના જિલ્લાની અંદર ડ્રગ્સ, દારૂ કે એમડી કે આ પકડાય તો એને કાયદાની જોગવાઈમાં એને કાર્યવાહી કરવા માટેની જવાબદારી એ ગાંધીનગર કે ગૃહ વિભાગની છે અને એના જ્યારે કાર્યવાહી થાય ત્યારે એ અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય છે. સસ્પેન્ડ થાય એટલે ઓટોમેટિક એના જે કંઈ એની જવાબદારી છે એ એના ઉપર ડ્યુટી ઉપર રહેવા દેતા નથી. તેને એક જાતના
એને કહેવાય કે પટ્ટા ઉતારવાની વાત તો એક આપણે એક અનલીગલી પણ સત્તા ઉપરથી એટલે કે ડ્યુટી ઉપરથી એને દૂર કરવામાં આવે છે. આ રીતે કાયદાની વાત એમણે કરી હતી, પણ હું માનું છું ત્યાં સુધી હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આમ બીડું ઝડપ્યું હોય, અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી. હું તો મહિલાઓને પણ વિનંતી કરું છું કે જે તમારા પરિવારમાંથી કોઈ નોકરી કરતું હોય કે જે હોય, તમને સ્વાભાવિક છે કે એમના માટે લાગણી હોય, એમાં એ લાગણી સાથે કોઈ એ રીતને થયું હોય તો તમારો જે કહે છે આત્મા કે તમારો જે કહે છે એ પણ દુભાય. પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે, અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે. પોલીસ અધિકારીઓ એને એમ લાગતું હોય કે અમારું સન્માન ગવાણું છે અને અમારા માટે જિગ્નેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે, તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર, આપણે બધા જ હપ્તાવાળા છે ને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી. ભૂતકાળની અંદર અમરેલીમાં નીલપ્રીત રાય કરીને એસપી હતા કે એમણે એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું. 2010ની બેન્ચના જ અધિકારી છે કે જ્યારે એમની બદલી થઈને ત્યારે હજારોની સંખ્યામાં લોકો એમને વિદાય આપવા માટે આવ્યા હતા. કરી બતાવો આવું કંઈક તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું ને હાજર રહીશું અને જાહેરમાં વખાણ કરીશું કે અહીંના ડીવાયએસપીએ આ તમામ બદીઓ ડાબી છે, તમામ બુટલેગરો જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદો અને વ્યવસ્થા પૂરું પાડ્યું છે, મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે, યુવાનોને બરબાદ થતાં બચાવ્યા છે. આવું કામ કરશે ને તો અમે પોલીસને જાહેરમાં અભિનંદન આપશું. ક્યાંક વિધાનસભાનું ગૃહ હશે તો પણ એમનું નામ જો અભિનંદન આપશું. પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે. હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રઝળે છે, એમને આ સમયની મોંઘવારીની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવાને એ જે કરતું હોય ને એને ખબર હોય. અને જે દારૂના કેફી રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપને મારવાથી કરીને, ચોરીયાથી કરીને, બાળકોને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે. ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે. અને હું તો એમ કહું છું કે રાજકીય વિલ પાવરે વાપરો, એક એવી હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ થરાદ જિલ્લો હોય કે વાવ વિધાનસભા હોય કે થરાદ વિધાનસભા હોય એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે રાજકીય વિલ પાવર સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભાની અંદર એક પણ ટીપું દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની સામે કાર્યવાહી કરવડાવશું, અને અથવા તો ગુજરાતના લોકો માટે કે વિધાનસભાના લોકોએ કે જેણે ખોબલે ને ખોબલે વોટ આપીને ક્યાંક તમને ઊંચા પદો ઉપર બેહાડ્યા છે, તમારા ઉપર ઘણી આશા અપેક્ષાઓ હતી, અને આશા અપેક્ષાઓનો વિલ પાવર વાપરીને એક એવું ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને અમારે એક વિપક્ષ તરીકે અભિનંદન આપવાના થાય. ચાહે રાજકીય વિલ પાવર વાપરવાનો હોય કે બ્યુરોક્રેસી એટલે અધિકારીઓએ એનો પાવર વાપરવાનો હોય. તો આ બાબતમાં જે આ જિગ્નેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે, અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું છે તો અમે બોલીશું, કાલે બોલીશું, ભૂતકાળમાં બોલ્યા હતા, વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું. જ્યાં પણ બરબાદી થતી હશે ત્યાં મૂંગા મૂંઢે અમે સહન નહીં કરીએ. હા, અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા, અમારી સત્તા નથી એટલે અમે એને સસ્પેન્ડ નથી કરી શકતા, પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું, મીડિયાના માધ્યમથી પહોંચાડશું, અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું. આ પટ્ટા ઉતારવાનું નિવેદન છે જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ કઈ રીતની જોવે છે અને આટલું મોટું નિવેદન કેમ કરવામાં આવ્યું? સ્વાભાવિક છે, જ્યારે વેદના હોય ને ત્યારે એનું ખૂબ દર્દ થતું હોય છે, અને દર્દ અને વેદના ભર્યા સંબંધ એક જે મહિલાઓની જે રજૂઆત હતી એ રજૂઆતના અનુસંધાને કદાચ જન આક્રોશ રેલી તો 21 તારીખે આવી,
પણ આની અગાઉ પણ અનેક વખત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપ્યા છે અને આ બંધ કરવા માટે. અમે તો આવનાર સમયની અંદર આ તમામ જેટલા પણ દારૂના અડ્ડા ચાલે છે, જેટલા પણ એમડીના વેપારી છે, કેફી પદાર્થોના વેચાણ કરવાવાળાનું સર્વે કરાવવાના છીએ. ગામ વાઇઝ કરાવવાના છે, સિટી વાઇઝ કરાવવાના છે, મોડલા વાઇઝ કરાવવાના છે. અને આ તમામ લિસ્ટ અમે ગૃહ વિભાગને, જે તે એસપીને આપવાના છે, એમના પોલીસ વડા ઉપરના હોય એમને આપવાના છે અને ગૃહમંત્રીને પણ આપવાના છીએ. અને છતાં પણ કંટ્રોલ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાહે ધાર્મિક લોકોનો સહકાર લેવો પડે, ક્યાંક અમારે પોતે વ્યક્તિગત રીતે છેક નીચે લોકોને સમજાવીને આ બધીઓમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવા પડે કે જે કરવા પડે એ અમે આવનાર સમયની અંદર આ કરીશું અને લોકોને અને યુવાનોને આ બરબાદીમાંથી બચાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું. વાવથરા જિલ્લામાં જિગ્નેશ મેવાણી દ્વારા ડ્રગ્સ અને દારૂને લઈને સીધા ગૃહમંત્રી પર લગાવેલા આરોપો બાદ આ મુદ્દો હવે માત્ર એક સ્થાનિક વિવાદ રહ્યો નથી, પરંતુ રાજ્ય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોંગ્રેસે આ મામલે મેદાને આવીને બુટલેગરોનો સર્વે કરીને લિસ્ટ આપવાની જાહેરાત કરીને સરકાર સામે મોટો પડકાર ફેંક્યો છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના આ આક્રમક વલણ સામે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર કેવા પગલાં ભરે છે અને ગુજરાતના યુવા ધનને બચાવવા માટે કેવો નક્કર રોડમેપ તૈયાર કરે છે. હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર વિવાહ પંચમી આજે થરાદ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો. થરાદના નવા રામજી મંદિર ખાતે ભક્તજનોએ શ્રીરામ અને માતા સીતાના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. આ દિવસ ભગવાન રામ અને માતા સીતાના આદર્શ દાંપત્ય જીવનની યાદ અપાવે છે. આ ઉત્સવમાં ભાગ લેવાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. આજે માગસર મહિનાના શુક્લ પક્ષની 5મી તારીખે આ પવિત્ર વિવાહ પંચમીની ઉજવણી કરવામાં આવી. આ દિવસે ખાસ કરીને ભારતમાં અયોધ્યા અને નેપાળમાં જનકપુર માતા સીતાનું જન્મસ્થળ જેવા સ્થળોએ આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. થરાદના નવા રામજી મંદિર ખાતે પણ ભક્તોએ શ્રીરામ અને માતા સીતાની મૂર્તિઓનો આકર્ષક શણગાર કર્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમનો સાંકેતિક વિવાહ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. એવી માન્યતા છે કે જે લોકોના વિવાહમાં વિલંબ થતો હોય કે કોઈ અડચણ આવતી હોય તેઓ આ દિવસે વ્રત રાખીને પૂજન કરે તો તેમના લગ્નના યોગ મજબૂત બને છે અને યોગ્ય જીવનસાથી મળે છે. વળી આ પૂજાથી દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે અને પારિવારિક જીવન સુમેળભર્યું બને છે, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તજનોએ આ પવિત્ર ઉત્સવમાં ભાગ લીધો હતો. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે નર્મદાના પાણીથી તળાવો ભરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો માટે જીવનરેખા સમાન છે. જોકે આ યોજનાના સર્વેમાં થયેલી કથિત ગેરરીતિને કારણે ઘણા ગામોના મુખ્ય તળાવો છૂટી ગયા છે, જેને લઈને હવે ઠેર ઠેર રજૂઆતો થઈ રહી છે. ધાનેરાના શેરગઢ ગામના ગ્રામજનોએ પણ તેમના મુખ્ય તળાવને પાઇપલાઇન દ્વારા ભરવા માટે સરકારી તંત્ર સમક્ષ મજબૂત માંગણી મૂકી છે. હકીકતમાં ધાનેરા તાલુકાની આ વર્ષો જૂની માંગણી પર કામ તો શરૂ થયું છે, પરંતુ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોને સાથે રાખીને યોગ્ય સર્વે ન થતાં ઘણા ગામોના મુખ્ય તળાવો સુધી પાણીની પાઇપલાઇન પહોંચી શકી નથી. શેરગઢ ગામના જાગૃત આગેવાનો પણ આ મામલે સક્રિય બન્યા છે અને ગામ નજીક આવેલા મુખ્ય તળાવમાં પાઇપલાઇન મારફતે નર્મદાના પાણી નાખવાની માંગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રેમાભાઈ ચૌધરીનું કહેવું છે કે જો તેમના ગામના મુખ્ય તળાવમાં પાણી ભરવામાં આવે તો જ સાચા અર્થમાં આ વિસ્તારના ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે તેમ છે. આ અંગે વધુ માહિતી આપતા સાંભળીએ પૂર્વ સરપંચ પ્રેમાભાઈ ચૌધરીને. હવે સાહેબ સરકારે પહેલાં તો તળાવ ભરવાની યોજના બનાવી, એમાં સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. પણ અમે અગાઉ 15 વર્ષથી છેલ્લા પાણી માટે હેરાન થઈએ. અહીંયા દર સાલ બોર બનાવવા પડે, 1000 ફૂટે પાણી એટલું ખરાબ છે, પાણી પીવા લાયક પણ નથી. 1000 ફૂટે 1050 ફૂટ સુધી યુરિયા આવે. તો હવે સરકાર મહેરબાની કરીને અમારો એક ઓબાવાળું તળાવ મંજૂર કર્યું હોય, એના સાથે સાથે આ એક ગામની બાજુમાં તળાવ આવેલું હોય. એ તળાવ એકદમ મોટી સાઈઝ પણ ફૂલ સાઈઝમાં તળાવ હોય. આજુબાજુ જનાવર બધા પશુ પંખી એટલા પીવા માટે પાણી નથી ગામમાં કે તળાવની અંદર. તો આ બંને તળાવો તો ભરવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પછી પશુપાલનને રખડતા ઢોર પશુ પંખી તમામ પીએ પાણી, તો સરકારશ્રીને પણ એનો ફાયદો થશે, ખેડૂતોને પણ ફાયદો થશે. અને અમે 15 વર્ષથી છેલ્લા એટલા હેરાન થઈ ગયા કે હવે કંટાળ્યા
તો આ આટલી સરકારને વિનંતી કરે કે એટલું કામ તરફથી આ બે ભેગો આ પહેલા તળાવની સાથે આ તળાવ પણ લે એવી મારી બે હાથ જોડીને વિનંતી એ સરકાર છે. આ રજૂઆત પાછળનું મુખ્ય કારણ ધાનેરા તાલુકાના મુખ્ય વ્યવસાયો છે જે ખેતી અને પશુપાલન પર આધારિત છે અને આ બંને વ્યવસાયોનો આધાર માત્ર પાણી છે. ધાનેરામાં ભૂગર્ભ જળના તળ ખૂબ ઊંડા ગયા છે અને જો પાણી મળે પણ ખરું તો તે પીવાલાયક કે સિંચાઈના ઉપયોગમાં આવે તેવું નથી, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોની આ સાચી રજૂઆતને પાણી પુરવઠા વિભાગ અને સરકાર સમક્ષ પહોંચાડવા માટે ગ્રામજનો હવે જાગૃત બનીને મેદાને પડ્યા છે. આ અંગે સ્થાનિક ખેડૂત શું કહે છે તે સાંભળીએ. આ ભરાય તો ગોમદ તળાની નજીક છે તે પશુ પંખી બાદે પી અને ગોમતળને પણ પોડી પીવા લાયક આ ઊંડું આવે તો અમારે સમસ્યા દૂર થાય. છેલ્લા 15 વર્ષથી પોડી માટે હેરાન થા અને આ જો ગોમનું તળાવ મોટું હોય જો આ ભરાય તો બાદ ગોમને પીવાને આજુબાજુ પાણી સડી એટલે અમારે ફાયદો થાય. હા, કયું તળાવ આ કહેવાનું પેલું કયું કહેવાય? સદાવાળો કરતા સદાવાળું તળાવ કહેવામાં આવે છે ગોમની અને આ મોટું ઘણું હોય અને જો આ ભરાય તો ઘણો ફાયદો થાય એમ. હા, શું રજૂઆત ખેડૂત તરીકે? હા, ખેડૂતની રજૂઆત કે પેલું જે ઓબાવાળું તળાવ એ હાથી આજુ ભરાય ને તો સરકારશ્રીનો આભાર એ અમારે. સમગ્ર ધાનેરા તાલુકાના ગ્રામજનોની આ રજૂઆત ગંભીર છે અને આ વિસ્તારના વિકાસ માટે ખૂબ જરૂરી છે. હવે સમય આવી ગયો છે કે ધાનેરા તાલુકાના રાજનેતા પણ ખેડૂતો અને ગ્રામજનોની આ માંગણી પ્રત્યે ગંભીરતા દાખવે. વધુને વધુ તળાવો નર્મદાના પાણીથી ભરાય તે માટે રાજકીય આગેવાનોએ પણ ગ્રામજનોના સૂર સાથે સૂર પુરાવવો જોઈએ, જેથી આ કરોડો રૂપિયાની યોજનાનો લાભ દરેક ગામ અને દરેક ખેડૂત સુધી પહોંચે અને સમગ્ર ધાનેરા તાલુકાનું ભાવિ સુધરી શકે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ધાનેરાની ધરતી પર કલાની ધમાલ. શેરગઢ શાળા બની હુનરનો દરબાર. બાળકોએ સુર સંગીત અને ચિત્રકલામાં બતાવ્યો સબળ પાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના બાળકોમાં રહેલી સુષુપ્ત કલા શક્તિને બહાર લાવવા માટે એક સુંદર પહેલ કરવામાં આવી છે। ધાનેરા તાલુકાના શિક્ષણ વિભાગ દ્વારા આજે શેરગઢ પ્રાથમિક શાળા ખાતે કલા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની 25 જેટલી શાળાઓના 50 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ચિત્રકલા, સંગીત અને ગાયકી જેવા વિવિધ કૌશલ્યો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ મહોત્સવ થકી વિજેતા બનેલા બાળકો હવે જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં ધાનેરાનું પ્રતિનિધિત્વ કરશે। શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળા અને ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને એક મંચ મળે તે હેતુથી આ કલા મહોત્સવનું આયોજન થયું હતું। આજના આયોજનમાં ચિત્રકાર, સંગીતકાર અને સારા ગાયક બાળકોએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું। તેમાં પણ ખાસ કરીને સંગીત વાદક અને લોકગીત ગાતા બાળકોએ આખા માહોલને સંગીતમય બનાવી દીધો હતો। આ મહોત્સવ એ વાત સાબિત કરે છે કે ગ્રામીણ વિસ્તારની દીકરીઓ અને દીકરીઓમાં પણ કલા અને સંગીતનો અદ્ભુત વારસો છુપાયેલો છે। આ કલા મહોત્સવમાં પોતાના ગાયનથી સૌને પ્રભાવિત કરનાર મોટા મેડા પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી નાનકડી લોકગાયિકા દીકરીને સાંભળીએ। કલા મહોત્સવમાં બાળકોએ વિકસિત ગુજરાત 2047 થીમ પર આધારિત ચિત્રો પણ રજૂ કર્યા હતા, જેમાં આવનારા વર્ષોમાં ગુજરાત કઈ રીતે વિકસિત બનશે તેનું ચિત્રણ કરવામાં આવ્યું હતું અને આ ચિત્રો પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। અલગ અલગ વિભાગમાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવનાર બાળકોને રોકડ રકમ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ધાનેરા BRC અને વિવિધ શાળાઓમાંથી આવેલા શિક્ષકોએ નિર્ણાયક તરીકેની ફરજ બજાવી હતી। આ મહોત્સવ અંગે વધુ માહિતી આપતા ધાનેરા BRC વીરાબાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ બાળકોના કૌશલ્યને રજૂ કરવા માટે ખૂબ જ મહત્વનું છે। રોજ શેરગઢ અનુપમ પે કેન્દ્ર શાળા ખાતે ધાનેરા તાલુકા કક્ષાના કલા ઉત્સવની ઉજવણી આજે કરવામાં આવી। આ કલા ઉત્સવમાં સમગ્ર ધાનેરા તાલુકામાંથી લગભગ જુદી જુદી શાળાઓમાંથી 52 બાળ કવિઓએ કે જેમની અંદર જે કંઈ કૌશલ્ય પડ્યું છે એ કૌશલ્યને બહાર લાવવા માટે GCRT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત આ કૌશલ્યને બહાર લાવવાનો ખરેખર રાજ્ય સરકારનો GCRTનો ખૂબ સ્પષ્ટ પ્રયત્ન છે। બાળકોની અંદર જે છુપાયેલી જે કંઈ કૌશલ્યની કૃતિઓ છે એ આવા કલા ઉત્સવ થકી બહાર આવતા હોય છે। છુપ્યા રૂપે કેટલી બાળકોની અંદર કેટલી શક્તિઓ પડેલી છે શિક્ષણ સિવાય, એમના દ્વારા આ સ્ટેજ બાળકોને પૂરું પાડતા આગળ જતાં તે મહાન મોટા કલાકારો પણ બની શકે છે। આ કાર્યક્રમનો આ મુખ્ય હેતુ છે અને આ વખતની કલા ઉત્સવની મુખ્ય થીમ હતી વિકસિત ગુજરાત 2047। કલા મહોત્સવનું આયોજન સ્પષ્ટ દર્શાવે છે કે શિક્ષણ વિભાગ હવે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ ગંભીર છે। ગ્રામીણ પ્રતિભાઓને યોગ્ય મંચ આપીને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે। આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે અને તેઓ ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પોતાની કલાનું પ્રદર્શન કરી શકશે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર।
ડીસામાં ગોલ્ડન જનરેશન ખતરામાં, એરોમાં આર્કેડની છત પર ડ્રગ્સની સિરીઝો મળી, તંત્રની બેદરકારીએ યુવાધનને મૂક્યું વિનાશના આરે. થરાદમાં કોંગ્રેસના બુટલેગર રેલીના આકરા પ્રહારથી ગૃહ વિભાગમાં ખળભળાટ, ગેનીબેને પગાર વધારી યુવાનોના જીવ બચાવવા પડકાર ફેંક્યો. ધાનેરામાં નર્મદા યોજનાનો વર્વો સર્વે, તળાવો ભરવાની યોજનામાં ગેરરીતિથી ગ્રામજનો આક્રોશમાં, શેરગઢ મુખ્ય તળાવને પાઇપલાઇનથી જોડવા માટે સરકાર સામે ના કરી. ધાનેરાની ધરતી પર કલાની ધમાલ, શેરગઢ શાળા બની હુનરનો દરબાર, બાળકોએ સુર સંગીત અને ચિત્રકલામાં બતાવ્યો સબળ પાયો. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.